જો એને તોડી પાડવામાં આવશે તો ખૂબ જ ભૌગોલિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. પરિણામ જે પણ આવે પણ મહેનત કરવી જરૂરી છે, પ્રયત્ન ના છોડવા જોઈએ એમ. ગાઈઝ આપણે દુબઈ આવી ગયા છીએ. મહેનત કરે જો ક્યાં બેઠા છે સવારના આવીને વાંચવાનું ચાલુ છે. ગુડ મોર્નિંગ બધાને, રામ રામ. સવારના રવિવારની સવાર છે. આ કેવું સરસ મજાનું જોઈ શકો છો. સમય છે 7:15 સવારે અને આપણે હવે નીકળીએ. ક્યાં જવું છે, શું કામ છે, ગાડીમાં બેસીને તમને બધાને જણાવું. આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ મોડાસાથી અને આજે છે પરીક્ષા ટેટની અને પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે. મારું પેપર નથી પરંતુ મારી વાઈફનું પેપર છે રિંકલનું, એના માટે આપણે જઈ રહ્યા છીએ. આજે ત્યાં અમદાવાદ અહીંથી 140 કિલોમીટર જવાનું છે એટલે વહેલા નીકળી ગયા છે. પેપર તો 12 વાગે છે. ત્યાં શું સ્થિતિ છે તે જાણીશું આપણે અને સાથે સાથે ત્યાં કેવી તૈયારી કરવામાં આવી છે, રિંકલે શું તૈયારી કરી છે એ એને પૂછીશું અને સાથે સાથે પેપર એને કેવું રહે છે એ આ સંપૂર્ણ બાબત આ વ્લોગમાં સમાવીશું. આપણે નીકળી ગયા છે મોડાસાથી અને વહેલી સવારે જો આ અમૂલ દૂધની ગાડી છે દૂધ માટે. સવારમાં વહેલા ઉઠીએ એટલે આમ ખાલી ખાલી લાગે બધું અને અમે સન્ડે છે એટલે ચલો જેની પરીક્ષા છે આવી ગયા છે રિંકલ. રિંકલ ઓલ ધ બેસ્ટ તમને. થેન્ક યુ. બોલો આજે શેનું પેપર છે અને કેવી તૈયારી? ટેટ 1 નું પેપર છે અને તૈયારી તો એટલી બધી ના કહેવાય પણ થોડું થોડું વાંચ્યું છે. હા થોડું થોડું વાંચીશ બસ. થોડું થોડું કારણ કે ઘરનું કામ, બાળકો અને સાથે તૈયારી કરવી બહુ મુશ્કેલ હોય છે એટલે થોડું થોડું નજર મારી છે. અંકલ કહે છે અને તૈયારી કરી છે તો આપણે માનીશું. આવી ગઈ રાજેન્દ્રનગર ચોકડી અને આપણે અહીંથી લેફ્ટ સાઈડ જતા રહીશું સીધા હાઈવે ઉપર. આપણે આવી ગયા નેશનલ હાઈવે ઉપર અને જો સરસ મજાનો 6 લેન હાઈવે છે અને બસ હવે રાયગઢ આવશે. રાયગઢ ગાભોઈ થઈ હિંમતનગર થઈ અને અમદાવાદ. સનરાઈઝ થઈ ચૂક્યો છે. પરફેક્ટ. વોટ અ વ્યૂ. મસ્ત. જો ટાઈમ થયા છે 7:45. આપણે 7:15 આસપાસ નીકળ્યા હતા. જો સવારમાં કસરત થઈ રહી છે. જો આપણે પ્રાતિજ ક્રોસ કરી લીધું છે. તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું. આપણો દેશ તો એમ કહેવાતો હતો ને પહેલાં કે ભાઈ સોને કી ચીડિયા છે, પરંતુ હું તમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું. જુઓ આ સોનાની ગાય કાઉ ગોલ્ડ. આ રેસ્ટોરન્ટનું નામ છે. ઇન્ટરેસ્ટિંગ છે નામ, કાઉ ગોલ્ડ. સોનાની ગાય. ચલો અહીંથી નીકળીએ. જો આ પ્રાતિજનો ટોલ પ્લાઝા છે. આપણે ત્યાં પહોંચ્યા છીએ પણ જો ટ્રાફિક જામ તો જો ટાઈમ 8:30 થયા છે અને જામ લાગ્યો જબરજસ્ત. એક્ઝામ હોય ને એટલે કેવું થાય કે હજારો લોકોને અરવલ્લી સામગ્રીના લોકોના નંબર આવ્યા છે અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્યમાં, એટલે બધા એક સાથે નીકળ્યા છે. એટલે ટોલ પ્લાઝા જે પ્રાતિજ પાસે છે ત્યાં ખૂબ ભીડ જામી ગઈ હતી એટલે કે એના કારણે થોડું ડિસ્ટર્બન્સ હતું પણ આપણે એટલે વહેલા નીકળ્યા છીએ એટલે વાંધો ના આવે, કવર અપ થઈ જાય. એક્ઝામ આપી રહ્યા છો તમે, કેવી તૈયારી કરી છે, શું લાગે છે? પરિણામ જે પણ આવે પણ મહેનત કરવી જરૂરી છે, પ્રયત્ન ના છોડવા જોઈએ એમ. પરિણામ ગમે તે આવે એમ. તમે તો ટેટ 2 પાસ કરેલું છે? ટેટ 2 પહેલા પાસ કરેલી છે પણ મેરિટમાં નામ ના આવ્યું પણ કંઈ વાંધો નહીં. એનાથી પ્રયત્ન છોડવું ના જોઈએ એમ. શીખેલું કોઈ દિન વ્યર્થ જતું નથી. તે આપણા બાળકો માટે પણ કામ આવે છે એમ. જો એમ કહેવાનો મતલબ એ જ છે કે પ્રયાસો જરૂરી છે, પરિણામ નહીં. પરિણામ ગમે તે આવે, જો પ્રયાસ જ નહીં કરીએ તો પરિણામ કેવી રીતે આવશે? રાઈટ. એટલે પરિણામની ચિંતા કર્યા વગર પ્રયાસ કરવો જ જોઈએ એમ. આપણે ગાંધીનગર પહોંચી ગયા છીએ. આપણે ઓલમોસ્ટ બસ પહોંચો જ આવ્યા છીએ પણ સરસ મજાનો નજારો. વાહ. હા, અમદાવાદ, ગાંધીનગરથી અમદાવાદ. જો આપણે પહોંચી ગયા છે એ જગ્યાએ જ્યાં પરીક્ષા છે. આ વેજલપુર પોલીસ સ્ટેશન, સોનલ પોલીસ ચોકી પાસે જ છે. હવે સરસ અહીં પાર્ક કરી દીધી ગાડી. ચલો હજી વાર છે, હજી કેટલા વાગે? 10 વાગ્યા છે.
12 વાગે એક્ઝામ છે. 2 કલાકનું પેપર છે, 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી ટેટનું, ટેટ 1. સ્ટુડન્ટને આપણે લઈને આવી ગયા છે ઉમેદવારને અને જગ્યા જોઈ લીધી. લગભગ 11 વાગે એન્ટ્રી મળશે. જો આ વેજલપુર સોનલ રોડ છે અને શાક માર્કેટ છે આખું. આ જો ભીડ આવી ગઈ છે, ભીડ ખવાઈ ગઈ છે. સરસ. થોડું ખાઈ લઈએ એટલે આપણે વાંધો ના આવે એક્ઝામ આપવા. લોકો કેટલા દૂર દૂરથી આવ્યા છે, આખા ઉત્તર ગુજરાતના લોકો અહીંયા આવ્યા છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ જો કેવી મહેનત કરે છે, ક્યાં બેઠા છે સવારના આવીને વાંચવાનું ચાલુ છે. લગભગ 2 વર્ષ પછી આ પરીક્ષા આવી ટેટ 1ની અને 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જો મિત્રો પરીક્ષા સ્ટાર્ટ થઈ ગઈ છે અને રિંકલને એક્ઝામમાં જતા રહ્યા છે અને 12 થી 2 વાગ્યા સુધીનું પેપર છે. જોઈએ કેવું એક્ઝામ જાય છે એમની ટેટની. અને ટેટની એક્ઝામમાં ટેટ 1ની એક્ઝામ છે જે પીટીસીના આધારિત છે, જે 2 વર્ષ બાદ યોજાઈ રહી છે અને ખૂબ વિદ્યાર્થીઓ છે અમદાવાદમાં અને આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપવા માટે આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે હાલ એક સેવ અરવલ્લી કરીને વાયરલ થઈ રહ્યું છે. આપણે અરવલ્લી જિલ્લાના છીએ અને અરવલ્લી જિલ્લાનું નામ પડ્યું હતું અરવલ્લીની ગિરિમાળા ઉપરથી. અને આખો આ મામલો શું છે? મામલો એ છે કે સુપ્રીમ કોર્ટનું એક વર્ડિક્ટ આવ્યું છે, ફેસલો આવ્યો છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે 100 મીટરથી જે નીચી પહાડીઓ છે તેને અરવલ્લીની ગિરિમાળા નહીં ગણવામાં આવે. લગભગ 650 કિલોમીટર લાંબી આ ગિરિમાળા હિમાલય પર્વત બાદ સૌથી મોટી લાંબી આ ગિરિમાળા છે. અને એવા સંજોગોમાં હવે જો આ જે નાની નાની ટેકરીઓ છે 100 મીટરથી નીચી અરવલ્લીની ગિરિમાળાઓ, જો એને તોડી પાડવામાં આવશે તો ખૂબ જ ભૌગોલિક પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે. કારણ કે રણથી પાણીથી પૂરથી રક્ષા કરતી આ પહાડીઓ છે. અને એવા સંજોગોમાં જિલ્લો આપણો અરવલ્લી છે. ગુજરાતમાં આંદોલનની શરૂઆત થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આંદોલન જોરશોરથી ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયામાં હેશટેગ સેવ અરવલ્લી હિલ્સ કરીને ચાલી રહ્યું છે. ખૂબ જ આંદોલન ચાલી રહ્યું છે. રાજસ્થાન કોટામાં આંદોલન જબરજસ્ત ચાલી રહ્યું છે. એટલે કે જે પ્રકારે વાતાવરણ બદલાઈ રહ્યું છે, વાતાવરણમાં જે પ્રકારે શું કહેવાય પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, તેની સામે જો કુદરતની જે કુદરતની આપણી આ સંપત્તિ છે, આપણે જો એને તોડી નાખીશું તો શું થશે? કારણ કે આપણે આ કહેવા માટે એક પર્યાવરણ પ્રેમી તરીકે આપણે કહી શકીએ કે આ ન થવું જોઈએ. કારણ કે આપણી યાત્રાધામ શામળાજીની આજુબાજુ જે અરવલ્લીની ગિરિમાળાઓ છે આપણે જોઈએ છીએ તો આપણને એમ થાય છે કે ના, આપણે વૈકુંઠમાં બેઠા છીએ, ભગવાનના ધામમાં બેઠા છીએ, ગોકુળમાં બેઠા છીએ, એવું આપણને ભાસ થાય છે કે ભગવાન શામળીઓ ક્યાં બિરાજો છે આપણા માટે. કે બાજુમાં મેસો ડેમ છે, જે મેસો ડેમ પણ આજુબાજુ આવેલી જે પહાડીઓ છે એની વચ્ચે આવેલો છે. એ પાણીનો સોર્સ ભરે છે. જો આ પ્રકારની મંજૂરી મળી જશે ખનન કરવાની, તોડી નાખવાની, તો ઘણું બધું નુકસાન થઈ શકે છે. હજુ ઘણું લાંબુ કહી શકાય છે આ બાબતમાં, પણ થોડું લાંબુ થઈ જશે. જે આપણા ભવિષ્ય માટે છે, ખૂબ ખરાબ હાલત થઈ શકે છે. આપણે શું કહેવાય કે એક્ઝામ ખતમ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ, ટાઈમ થઈ ગયા 2 વાગી ગયા છે. આવી ગયા છે એક્ઝામ આપીને. કેવું ગઈ? સરસ. આપણે અરવલ્લીમાં જ નોકરી લેવાની છે. પેપર સારું ગયું છે, ખબર નહીં શું થાય છે. ટાઈમ ઓછો પડ્યો. હા, તો લેન્ધી હતું. કેટલા માર્ક્સનું હતું? 150 માર્ક્સનો. સમય 120 મિનિટ હતો, પણ વિચારવાનું પ્રશ્નો બહુ લોબા હતા. વિચારીને લખવા જઈએ તો સમય ખૂબ ઓછો પડે એમ. એટલે એમની હાર્ડ હતું, ઇઝી હતું, મીડિયમ હતું? આમ તો જેને વાંચ્યું છે એના માટે ઇઝી જ હતું. મેં નથી વાંચ્યું તો એમાં થોડું ખાસું આવડી છે એટલે. ચાલો સરસ. જે વિદ્યાર્થીઓ આવતા હતા એમના ચહેરા આવું જોઈ રહ્યો હતો અને કોઈ ખુશ લાગ્યું નહોતું. એટલે મે બી કાં તો લાંબુ પડ્યું છે, કાં તો સોલ્વ નથી કરી શક્યા. જે પણ હોય, જેમને મહેનત કરે છે એમને પરિણામ મળે એ જ મહત્વનું હોય. અરે અંકલ, આપણે દુબઈમાં આવ્યું કેમ લાગે છે? દુબઈ જ છે. એવું? યસ. ના, અમદાવાદ છે. દુબઈ છે. ચલો ગાઈઝ, આપણે દુબઈ આવી ગયા છીએ. આપણે પાછા પ્રાંતિજ પહોંચી ચૂક્યા છીએ, પણ પાછી જે શામળાજી ઉદયપુર હાઈવે છે, નેશનલ હાઈવેના પર જે ટોલ પ્લાઝા પ્રાંતિજ પાસે આવેલો છે, ત્યાં ભીડ થઈ જ જાય છે દર વખતે. જરા બી એક્ઝામ હોય ને ત્યારે તો સારું છે. અત્યારે એક્ઝામ આપીને બધા નીકળ્યા, પણ જતા હોય કોઈ મોડું પડી ગયું તો એના માટે તો કટોકટીનો સમય આવી જાય.
અમને શોર્ટ આઉટ કરવું જોઈએ આ વસ્તુ. દર વખતે આવું થાય છે. ઉગતા સૂરજ સાથે દિવસની શરૂઆત થઈ હતી. હવે સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો છે. ત્યાં સુધી આપણી સફર પહોંચી છે આજના દિવસની. અને બસ આપણે થોડી ક્ષણોમાં ઘરે પહોંચી જઈશું. અમે ઘેર પહોંચી ગયા છીએ અને ટ્રેનને સામે લેવા માટે ઈસરોલ પહોંચ્યા છીએ. જોઈએ એમનું રિએક્શન શું છે. કોને પેલા મમ્મી કરીને એના ઉપર બસ તમને કરે ભાઈ આ બધો પાણીનો હુંડ્યો ને આંચે બધું હા રમીશભાઈ નું કે મારે ખાવું છે એમ એ પછી રમીને તો સમજવો હતો એ ભાઈને કોક આવ્યું પૌવાને એવું ખાઈને હુંડ્યું માગી અમદાવાદથી ઘરે આવી ગયા અને ઘરે આવી અને પ્રેમ સાનું બંને ઈસરોલ છે. આપણે એમને લઈ અને થોડાસા નીકળીશું. પપ્પા બેઠા છે જમવા માટે. પ્રેરમ હજુ આવી રહ્યું. કેવું છે હે પ્રે હેલો કહે છે હેલો કહે છે હેલો હેલો. અચ્છા પ્રેનો જમણવા રેડી છે. કઢીની રોટલી. હા મમ્મી બેઠા અને હા સાંદુ મસ્ત છે. હા રમીલા ભાભી છે. જય શ્રી કૃષ્ણ. હા રામદેવજી ભગવાનનો દીવો થઈ ગયો. દર્શન કરી ગયા બધું. અને બીજા એક સ્ટાર આવી ગયા મારા જાહ્નવી બેન. હેલો જય શ્રી શ્યામ. એટલે આ રહ્યો અમારો પરિવાર. રમેશભાઈ ગયા છે ખેરાલુ આપણે રામદેવજી ભગવાનના પાઠમાં અને પાઠમાં પાઠમાં ગયા છે. એટલે હવે બાળકોને લઈને આપણે મોડાસા નીકળીએ. હા આપણી પૂજારી આપ પણ દર્શન કરી લો, હું પણ દર્શન કરી લો. જય રામદેવજી.